તો જય માતાજી મિત્રો, આ તમારું સ્વાગત છે ગુજરાતી કનુકાકા વ્લોગર. અને અમારે કનુકાકો પાણી પીવી રહ્યા છે, જોઈ લો તમે. કેમ છો મિત્રો? મજામાં છો? મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું પાણી પીવું છું. કનુકાકો પાણી પીવી રહ્યા છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને મિત્રો એટલું કહે છે. અને હવે અમારે શૂટિંગ ચાલુ કરવાનું છે, બટાકાનું શૂટિંગ કરવાનું છે. તો એની અંદર વેપારી હું છું અને એક બીજા અમારે છે કુબીરભાઈ, ભેગા રહેવાના મારી જોડે મહેતા તરીકે. તો શું કનુકાકા બીજું તમારે શું કહેવું? અને મિત્રો થોડી શરદી થઈ ગઈ એટલે અવાજ થોડો ચેન્જ થઈ ગયો છે. કનુકાકા પાલ્યા, હું તને એમ કહેવા માંગુ છું કે વેપારી તું છે ને? હવે વેપારી હું છું. તો મારા ખેતરના બટાકા તારે 250 રૂપિયા ખરીદવાના હોય આખા બનાસકોઠામાં. હા હા તારે બધાના બટાકા 250 રૂપિયા ખરીદવાના હોય. હા હા એટલે ખેડૂતોને લાગે કે તમને બટાકા આપે. આપે આપે, હા હા, વાંધો નહીં. ઊંચો વાત ભલે તમને કંઈ ના મળે પણ ખેડૂતોને મળવું જોઈએ. હા વાત બરાબર, સાચી. એટલે એ પ્રમાણે ભાવ તમે આપજો એટલે ખેડૂતો થઈ જાઓ રાજી. કશું વાંધો નહીં. અને બીજા વેપારી ગમે તમે બળતા રહે કે ભાઈ અમારા બાબરોભાઈ બટાકા ખરીદી છે એમ. અને અમે પણ થોડા ઘણો સપોર્ટ કરીને કોન્ટેક્ટ કરી આલજો. ઘણા બટાકા હું તમને બસ બસ તાર બસ. એક નંબર માલ લઈશ. લાઈટ વાળો સારો. તો જય બાબારી મિત્રો. જય બાબારી મિત્રો. ચલો તો હવે શૂટિંગ કરવા માટે જવું છે આપણે. કેમ છો મિત્રો? મજામાં છો? અમારે બધા હવે ફોન જોવામાં પડ્યા છે, તો હવે અમારે શૂટિંગ ચાલુ કરવું છે. એટલે અમે શૂટિંગ ચાલુ કરવામાં થોડાક જે વ્યસ્ત છે, એટલે જો થોડોક ઓળખ બનાવી નાખો. બરાબર. અને અમારે વેપારી બન્યા બટાકાના, જો બટાકો લઈને ફરે રહે, લાઇટ વાળું છે જબર એકદમ. પણ આખા બનાસકાંઠામાં રાડ ઉડાડવાની છે. કેવી કે બટાકા ઊંચા ભાવે ખરીદવાના છે. બરાબર. એટલે બધાય ખેડૂતો છે ને એવા બાબરાભાઈ ગોતતા આવે કે બાબરાભાઈ સારો ભાવ આલે છે. એ પણ બરાબર ને કુબેરભાઈ, શું કેવું તમારે? ઊંચા ને બે શબ્દ ઊભા થઈને બેસીને વાત કરો તમે. ઊંચા તો ખબર ના પડે. આ તો બધા ખેડૂતોના 250 ભાવ મળી ગયો. કેવા ઊંઝા છે આરામથી. લાખાજી તમારે કોઈ કેવું છે? તમારી એમ બટાકા વેપારી લઈને આવું છું, બધે ખરીદી લેવા. એટલે ભાવ સારો લાવશે થોડી. ભાવ વડે તમારે સમજી લો કે કંપનીના 250 બજરા એટલે તમારા પોખરાજના 250 રૂપિયા. એવું? હા, એવો વેપારી છે અમારા બાબુ. પાલવ છે ને? તો બસ તારા ભાઈ માટે બધા માટે 250 રૂપિયા ભાવ ભરી આવશે. તો વેપારી જોડે મેન એને બટાકા આલવો હોય એ અમારો કોન્ટેક્ટ બાબરા ભાઈનો કરે. વેપારી છે ને? બરાબર. બાબરો ભાઈ વેપારી બનાવવા થઈ એને. બરાબર. અને મોટા બમ્ફર માલ ભણવાનો છે. જય બાબાજી મિત્રો. જય બાબાજી મિત્રો. આજે અમે બટાકાનો બોણ વાટવા ગયા હતા. અમારે રાહુલભાઈ અથવા અમારા કોમેડીમાં નામ છે એનું કુબેરભાઈ. એટલે અહીંયાને અમે હાટીએ હાલવા જાઓ. કેમ કે પૈસા વસાવવા માટે હાટીએ જશે અમે, કે મજૂર ના કરવો પડે. એટલે હવે અમે 2 વાગે 1:30 કોમેથી છૂટી ગયા. ઘરે આવીને ટોરો બોરો પાયા, નાયા અને હવે ખાવા બા ખાઈને વળી હવે અમે અમારા ધંધા લાગી જશે વિડીયો બનાવવા. બરાબર. વસીકરણનો ભાગ બાકી હતો એટલે આજે અમે જો અમારા સામે નાયણો ભાઈ તૈયાર થયેલા છે. આ અમારા બાબુરો ભાઈ છે. બરાબર. બાબુરા ભાઈ અમારા વસીકરણમાં થોડાક સંડોળી ગયા હતા. એટલે હવે મારી પાસે મને થોડીક અનુભવ છે કે કોક અમને કોક થઈ ગયું છે. હવે વસીકરણમાં લેવરાઈ ગયા થોડાક. એટલે હવે એટલે અમારે આ કુબેરભાઈ ભૂવો છે. એટલે કુબેરભાઈ પાસે અમે લઈને શું હું બાબુરાભાઈને અને એને થોડુંક વસીકરણ કરેલું છે. એટલે ટાળો બાળો કરાવીને અમે કાઢી નાખ્યો. હવે અમારું શૂટિંગ અમે ચાલુ કરવાના થોડીક વારમાં. અને પહેલાં અમારે ગગોભાઈ ઊંઝાથી જો બતાવું. અને નાયણો ભાઈ તો અમારે જો તમે કેવું પાઘડી પહેરેલા છે. નાના ભાઈ કોઈ કેવું છે? તમે ઘણા દાડી આવ્યા છો અમારા બ્લોગમાં. અમારા ભાઈ કનુકાકાના બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ જેમ બને એમ શેર કરતા રહો. કારણ કે હવે મજૂરી ઘણી નથી કરી એમ. હવે ખાચા પડા છે. અને ગગાભાઈ તમારે કોઈ કેવું છે? ગગોભાઈ આજે આ ડ્રેસમાં રહેવાના છે. જેમ કે વસીકરણ બધા કેમ છો? મજામાં? તો હવે અમે અમારું શૂટિંગ ચાલુ કરેલો અને વિડીયો દેખશું તો મજા આવશે અને જોઈશો તો થોડો વિચારે આવશે. એટલે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધ્રુવભાઈ તમારે કોઈ કેવું છે? 2 શબ્દ કહેવા કહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધ્રુવભાઈ મારા ફોન જોવાનો બેસ્ટ છે. અને ગગાભાઈને આ ડ્રેસમાં રાખવાના છે કે પહેલા બીજા અને 2 ભાગમાં 2 ભાગમાં આ જ કપડાં હતો. એટલે એમને આ જ કપડાં રાખવાના. ધોતી અને શર્ટ પહેરવાની નથી. હવે આ મિત્ર
હવે અમે આટલાથી બ્લોગ પૂરો કર્યા છે. નવા બ્લોગમાં તમને બતાવીશું. હેલો ગાઈસ હેલો ગાઈઝ, અમારા ધ્રુવભાઈ શું કહેવા માંગો? ધ્રુવભાઈ કહો. હવે અમે જશો ડીસા, બરાબર? એટલે આજ તો આપણે મર્સિડીઝ લેવી નહીં, પણ આજ બાઇક લેવું છે. તો ધ્રુવભાઈ બાઇકમાં મજા આવે છે ને? બસમાં બેસો મોરી બેસો મોરી તો પછી મારે તો હેલ્મેટ પહેરવું પડશે, કેમ કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. અને અમે 2 જણા હવે ડીસા જશે દવાખાને. મારા બીજા નંબરના હાળાને ખેતી બીમાર છે એટલે સમાચાર લઈ આવો. એટલે અમે અમારે હવે ફલોની 2 હેડીએ પર હતા. ફલોની કોઈ કેવું તમારે હવે? કોઈક કેવું કહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એવું જ કોઈક બોલો. ચલો ધ્રુવભાઈ કોઈક બોલો. તમે તો જબર બોલો છો, કહેવો તમે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. મોઢે બોલો, એમ ના ચાલે. બોલ કે અમારી ગુજરાતી કનુ કાકા વ્લોગની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર ને ધ્રુવ? બોલો હેલો ગાઈઝ, બોલો. સારો, જય બાબા રે. નહીં આવડતો કે છેલ્લી શોખ આવતી એ તો બાબુ હેડે આવું પછી રાતે ફોટો પડે છે. અમન ખીસી તમે રાખવા ઓકે ના ખીસી પણ મત આવી ગઈ. બંધ કરીને મને છે મારું ભવિષ્ય ઉજળું દેખાય. તમે ઉજળું હતું ને એ તો મેં તમને આવતો કાંધામાં આવ્યું છે, બીજી બીમારી નથી. આખું પેટ ચોટી બાટલા ના બાટાની અસર રહે, નોની અસર રહે. એટલે બાટલો તો કાલ ઉધી અસર રહે એટલે કમ્પ્લીટ થઈ જાય. કાલ ઉધી રહેશે ને કાલ ઉધી ખાવા મળશે એટલે બધું એનું શરીર આટલો કમ્પ્લીટ થાય પણ તો એને આર થઈ જાય પેટમાં. વાર ને આ તો વાર થઈ જાય. ભાઈ હવે જય માતાજી મિત્રો, ગોવિંદભાઈ. એટલે હું એમાં કહું છું અડધી લીર હોય તો અડધી લાખ જેની કાકો હોય. આવતા સાલ. એટલે હું આ દોડી ઉપર મેકો ફેર દોડી ઉપર મિલ. ના શિયાળો પડી જાય ના હોય બાદ ફેરી નાખો કે લે આ સીડી ઉપર કાલી ઊંચું કરો. કરો અરે ઊંચું કરો લે ઊંચું કરો ઊંચી અલા ઉપર મારી મારી કરો રેડી છે સીડી ઊંચું કરો સીડી પગરા કરો કરો લે હા ઉભરા કરી આપણો વજન રાખો પગ પાછો કે ભાઈ બસ એ પગ ના આવે ભાઈ પગ ભરો કરો કોઈ પગ આરે પગ આપણ ઈ ડ્રાઈવરો નહીં, પેલા પગવાળા ડ્રાઈવર. એક ભાગમાં આ ભાગમાં ટેકો રાખો ખાલી. રેડી ભૂગરા જેવું થઈ જાય. સાધન બદલી છે ઓલી મરી ગઈ તો એને સમજો બેહડો
આ તો ભાઈ ધક્કાની જરૂર હતી હો હકીકત નાખો ભાઈ કોઈ જયંતિભાઈ ઘેર મેલો બી કલાક રહી નાખજો એક હાથું બી નાખો ખાવા જેટલી ખાલી ખાવા દેજો એના બીજું બહાર કાઢો બધું હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આજે નવા બ્લોગમાં અમે બે જણા બહુ જ હતો થોડોક અમારા વિડીયોના કોમેડીના વિડીયોના શૂટિંગ માટે. અને હવે અહીંયા અમારે ફનોને ભાઈ એકલા સારા વાંચતા હતા. મને તો હળિયા બરોબર તમે આટલા મોડા આવ્યા છો તમે, એટલે મારે હવે લુગડા કાઢવા જવું નહીં, આ ધોચ્યું બધું પહેરવા જતું તમે મિત્રો. એટલે ડાયરિંગ અમે સારી ઓળખ આપણા સારી વાત છે આપણું. તો આ અમારા ક્ષેત્રનું લોકેશન છે. આ મોટો ઓબો ઊભો હોય, કોઈને કેરી બેરી ખાવી હોય તો આવી જાજો. ને આ અમારા ફલણો ભાઈ થાચીને બેઠા છે, એટલે અમે 4 વાટારા ઢોરાઈ રાખે છે, ગાયું નહીં રાખતા, બધી ભેહું જ રાખે છે. હમણે 4 ભેહું વેચી મારી છે, 2 ગાયો વેચી મારી, હજી 3 ભેંસું છે. ટોટલ ઢોરા હજી 7-8 છે. એટલે 10 મિનિટ ઢોરા રાખો, ધંધો બગાડો નહીં, વિડીયો બનાવો, કામે રાખો. એટલે ભગવાન તમારે વેળાએ સમય બલવાન છે, એટલે બધું અમુક કહી નાખશે ભગવાન ઓટોમેટિક. જય બાબાજી. નવા વ્લોગમાં વળી બીજું બતાવજો તમને. જય બાબાજી. ફલોનો ભાઈ કોઈ કેવું તમારે કે ધંધો કરો છો, 2 શબ્દો કહેવા જ કહો, કોઈ કેવું નહીં. હા રોડ મેલો તા. જય બાબાજી.